મહાવીર ઈ તો ઠીક પણ આ ભાઈ ખેડૂત એટલે રાજુભાઈ એટલે આ શું આ કરનારા નાખી ગયા છે શું છે તમારે ગામડે તમારે પોતે રમે કાનમાં ભંભુડા નાખ્યા પણ આંખે દેખાતું નહીં હોય ને અલા રાજુભાઈ સાંભળતા નથી કે શું છે આ કે મહેમાન હવે ભંભુડા દેવા શું નાખ્યું લા કાનમાં પી ગયા શું છે આ પંપ તો બંધ છે અરે ઈ બધું 6:45 પછી હોય તો અટાણે શું છે ઈ તો કે એવું નથી પી ગયો પણ આ બધાય જુએ ને એમ લાગે રાજુભાઈ 3-4 દવાના સણામાં ડોઝ લીધા પણ આપણી પાસે એક એવી દવા છે એક એવો કોમ્બો છે કે 3-4 દવાનું જરૂર ન પડે બધા રોગમાં કામ આપે સણા જીરુમાં પીરિયો જાંબુડિયો સુકારો દવા તમે ક્યાં હતાડીને રાખી કે પંપ ખાલી છે ને દવા વાળીએ પડી હાલો બતાવો હાલો મારી વાડીએ મને તો બીજું ટેકનોલોજીથી બનેલ છે આ મને તો બીજું કલાક આ લીધે નાખી ગયા અરે આવું ન હોય હવે 145 પછી હોય યાર ખાસ કરીને નિલેશભાઈ સણા અને જીરુમાં જેમાં લીલો સુકાળો પીળો સુકાળો પછી જીરામાં જે પીરિયો આવે એનાથી ખેડૂત લાચાર થઈ જાય પણ જો આનો સમયસરનો છંટકાવ કરી દીધો હોય ને તો આ છોડમાં એન્ટી બૂસ્ટરનું કામ મતલબ કે છોડને સક્ષમ બનાવે રોગ હમું લડવા માટે અને બજારમાં જો 2-3 દવા છાંટો ને તો તમે મોંઘું પડતું હોય એના હમું આ એક દવા 2-3 રોગમાં કામ આપે અને આપણા છોડને લાંબો સમય સુધી રોગ પ્રતિકારક શક્તિ આપે છે મેક્સ કોમ્બો ક્યાં પાક હમું રક્ષણ આપે છે શિયાળુ પાક જેવા કે લસણ છે ડુંગળી છે જીરું છે વટાણા છે કલોંજી છે હર કોઈ જેમાં ફંગસ વધારે લાગતી હોય ને ઘણા એવા વાયરલથી રોગ આવતા હોય એના હમું પછી દવા છાંટવાથી કોઈ ફાયદો ન થતો હોય પણ ક્રિપ્ટો કંપનીનું મેક કોમ્બો આવે છે સમયસરનો છંટકાવ કરજો ને મૂળનો વિકાસ કરે ગ્રોથ કરે ટ્રિપલ એક્શન ફોર્મ્યુલા છે એન્ટી ફંગલ છે એન્ટી બેક્ટેરિયલ છે પછી એન્ટી બૂસ્ટરનું પણ કામ આપે છે વાતાવરણ આજે બગડ્યું છે તો એનામાં કામ આપે આ દવા જોરદાર નિલેશભાઈ આપણે પાણી સાથે પાઈ શકાય ભાઈ 100% પાઈ શકાય પાણી સાથે પાવાના ઘણા ફાયદા છે જેમાં આપણા જમીનની અંદર પોષક તત્વો એને સક્રિય કરે પછી ઘણી એવી ફૂગ હોય જે જમીનજન્ય હોય એના હમું છોડને સુરક્ષા આપે 100% 500 ml આવે છે અને આમાં 2 બોટલ હોય અને આમાંથી 12 પંપ થતા હોય બીજી જે 2-3 દવા ભેગી કરીને છાંટવી પડે એના કરતાં આ પંપ ઘણો સસ્તો પડે ખેડૂતને અને રિઝલ્ટ પણ સારું આપે મેં ઘણા એગ્રોવાળાની મુલાકાત લીધી ઘણા ખેડૂતની મુલાકાત લીધી બધાનું એવું કેવું છે કે રિઝલ્ટ સારામાં સારું છે આ આધુનિક ટેકનોલોજીથી બનેલ છે તમે આના 2 છંટકાવ કરીએ તો કોઈ દવાનો છંટકાવ કરવાની જરૂર જ નથી પડતી ફૂટાવ સારો થાય ફ્લાવરિંગ તાણે લાગે અને ઉત્પાદન પણ સારું થાય આમાં એક આપણે સુસ્યા પ્રકારની દવા જો નાખવી હોય ને તો નાખી શકાય બીજી કોઈ જરૂર નથી નકર ઘણા ખેડૂતો એમ કહેતા હોય કે આમાં આપણે પોષક તત્વ નાખી દઈએ પણ આમાં બધું આવે છે મળશે ક્યાં તમારે જો કોઈ વધારે માહિતી જોતી હોય ને તમને ન મળતું હોય તો આ બધા સરનામે બધે એગ્રોએ આ દવા મળી જાહે